શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જન્મદિવસની ઉજવણી કરતા પહેલા તમે કેટલીક બાબતો ધ્યાનમાં લેવા માંગો છો. આયોજન: તમે જન્મદિવસ ક્યાં અને કેવી રીતે ઉજવવા માંગો છો તે નક્કી કરો. આ ઘરે પાર્ટી, રેસ્ટોરન્ટમાં ડિનર, પાર્કમાં પિકનિક વગેરે હોઈ શકે છે. મહેમાનોની સૂચિ: તમે ઉજવણીમાં કોને આમંત્રિત કરવા માંગો છો તે નક્કી કરો. અતિથિ સૂચિને અંતિમ સ્વરૂપ આપતી વખતે સ્થળના કદ અને તમારા બજેટને ધ્યાનમાં લો. આમંત્રણો: તમારા અતિથિઓને તમામ જરૂરી વિગતો જેમ કે તારીખ, સમય, સ્થાન અને કોઈ પણ વિશેષ સૂચનાઓ સાથે આમંત્રણો મોકલો. ખોરાક અને પીણાં: ઉજવણી માટે મેનુની યોજના બનાવો. પછી ભલે તે સંપૂર્ણ રાત્રિભોજન હોય, ફિંગર ફૂડ હોય અથવા માત્ર કેક અને પીણાં હોય. તમારા અતિથિઓની કોઈ પણ આહાર પ્રતિબંધો અથવા પસંદગીઓને સમાવવાની ખાતરી કરો. સજાવટ: જન્મદિવસની વ્યક્તિની થીમ અથવા પસંદગીઓ અનુસાર સ્થળને શણગારો. આમાં ફુગ્ગાઓ, બેનરો, ટેબલક્લોથ્સ અને સેન્ટરપીસનો સમાવેશ થઈ શકે છે. મનોરંજન: પાર્ટી માટે કોઈ પણ મનોરંજન અથવા પ્રવૃત્તિઓ માટે ગોઠવો, જેમ કે સંગીત, રમતો અથવા ફોટો બૂથ. ભેટો: જો તમે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હોવ, તો તમારા અતિથિઓને જણાવો કે શું તમે ભેટો પસંદ કરો છો અથવા જો તમે તેના બદલે તેઓ ચેરિટીમાં દાન કરવા માંગો છો. કેક: જન્મદિવસની કેક ભૂલશો નહીં. ભલે તમે એક ખરીદો અથવા તેને જાતે બનાવો, ખાતરી કરો કે તે કંઈક છે જે જન્મદિવસની વ્યક્તિ આનંદ કરશે. યાદોને કેપ્ચર કરો: યાદોને કેપ્ચર કરવા માટે સમગ્ર ઉજવણી દરમિયાન ફોટા અને વિડીયો લેવા માટે કેમેરો રાખો અથવા કોઈને નિયુક્ત કરો. આભાર નોંધો: ઉજવણી પછી તમારા મહેમાનોને હાજરી આપવા બદલ આભારની નોંધ મોકલો અને તેઓએ આપેલી કોઈપણ ભેટો. આ પાસાઓને ધ્યાનમાં લઈને તમે ખાતરી કરી શકો છો કે જન્મદિવસની ઉજવણી સામેલ દરેક માટે આનંદપ્રદ અને યાદગાર છે.